જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ પર હું વૃંદા પાટી આપ સૌનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું હું સ્વાગત કરું છું. આજની આ ધ્વજારોહણ દ્વારકાના જ કિશોરભાઈ વાસજડિયા દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહી છે. દ્વારકા ટુડેના ફેસબુક પેજ પર લાવ્યો અને ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ જે રોજ 6 ચડે છે, જેમાંથી એક ધ્વજારોહણ દ્વારકા ટુડે રોજ લાઈવ કરે છે, જેથી દ્વારકાથી દુનિયાભરમાંથી લોકો કનેક્ટ થઈ શકે, દુનિયાભરમાંથી દ્વારકા આવ્યાના લોકો અહેસાસ કરી શકે. સૌથી પહેલી કોમેન્ટ અમર વિટલાણી, કાંજી આહિર અંજારથી જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને એમાં 15મો અધ્યાય. ભગવાન શ્રી દ્વારકાધીશનું હૃદય કહેવાય છે, શ્રી કૃષ્ણનું હૃદય કહેવાય છે, એવા 15મા અધ્યાયના આપણે પહોંચ્યા છીએ. ભગવાને સૌથી પહેલો શ્લોક, અત્યાર સુધી તમે બધા જ અધ્યાય જે જોયા હશે કે જેમાં અધ્યાયની અંદર પેલા 2-3 શ્લોક ખૂબ મહત્વના હોય છે, કારણ કે આ 2-3 શ્લોકની અંદર આખા જ અધ્યાયની વાત જે છે એ કરવામાં આવતી હોય છે. ગઈકાલે આપણે પહેલો શ્લોક લીધો હતો, જે પહેલા શ્લોકમાં વર્ણન હતું. ભગવાને કહ્યું કે એક આ એવો પીપળો છે સંસાર જે છે, જે બ્રહ્માંડ જે તમે જુઓ છો એને એક પીપળો સમજો, કે પીપળાના મૂળ ઉપર પરમાત્મા, બીજ પરમાત્મા છે, ત્યાંથી મધ્ય શાખા મેઇન થડ બ્રહ્માજી છે, અને બ્રહ્માજી દ્વારા પછી બધું જ જે બ્રહ્માંડ સર્જવામાં આવ્યું છે, બાકીના પાંદડા, ડાળીઓ, કૂંપળો એ બધું જ જે તમને દેખાય છે એ સંસાર છે. આવી રીતે ભગવાન જે છે વર્ણન કરે છે. એટલે આપણે ઉર્ધ્વગામી બનવાનું છે. 15મો અધ્યાય પૂરો થતા થતા આપણે બહુ જ ક્લિયર થઈ જશું કે આપણે ઉર્ધ્વગામી બનવાનું છે. પણ ઉર્ધ્વગામી બનશું કઈ રીતે, ઉર્ધ્વગામી બનવા માટે કરવું શું પડશે, કારણ કે એનો જવાબ તરત જ પાછળ બીજા શ્લોકમાં ભગવાન સમજાવે છે. 15મો અધ્યાય બીજો શ્લોક. શ્રી ભગવાન વાચ અધશ્રોધમ પ્રસુતાસ્ય શાખા ગુણા પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધસ્ય મૂલા નનુષંતતાની કર્માનુબંધી મનુષ્ય લોકે. ભગવાન કહે છે કે અધશ ઉર્ધ્વ પ્રસુતાસ્ય શાખા એટલે એ ઝાડની, જે ગઈકાલે આપણે જોયું ઊંધું ઝાડ, જનરલી મૂળ નીચે હોય, ડાળીઓ ઉપર હોય, પણ આ એ ઝાડ છે કે જેનું મૂળ ઉપર, ડાળીઓ નીચે અને ઉપર બંને જગ્યાએ ફેલાયેલી છે. તો ભગવાન કહે છે કે આ એ વૃક્ષની ડાળીઓ જે છે કે જેની ડાળીઓ ઉપર અને નીચે બધી જ જગ્યાએ ફેલાયેલી છે. ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા એટલે ગુણો, 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ આપણે આખું સમજ્યા. પ્રકૃતિના 3 ગુણો, સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો દ્વારા ડાળીઓ જે છે પોસાયેલી છે. અને આ પોસાયેલી ડાળીઓ જે હોય, તમે જ્યારે પણ વૃક્ષને જોતા હશો ને તો એ ડાળીઓની અંદર ઝીણી ઝીણી કૂપળ ફૂટે, પેલા નાનું એવું પાંદડું, નાનું એવું ટપકું જે છે એ ઉગે, અને એમાંથી પાછી બીજી નવી આખી મસ્ત ડાળી અને પાંદડાઓ ઉગે. તો એને શું કહેવાય? એને કૂંપણ કહેવાય. એ નાનું અમથું જે હજી જન્મ્યું જોઈએ, હજી ઉગ્યું જોઈએ, એને કૂંપણ કહેવાય. તો આ કૂંપણ કોણ છે? આ કૂંપણ રપ, રસ, રંગ, ગંધ, કે જેના દ્વારા 3 વિષયો, જે આપણી અંદર 3 ગુણો જે છે એ ઊંચા નીચા થાય છે. તો એ રૂપ, રસ, ગંધ જે છે કે જેના ઇન્દ્રિયો જે છે, આપણા હાથ, પગ, આંખ છે, આપણું શરીર છે, કે જે બધું જ કૂંપળોથી અંકુરિત છે, એનાથી એ પોષાય છે, એને પોષણ એનાથી મળે છે. અને અધચ મૂલાની અનુસંતતાની એટલે કે મૂળિયા ઊંડે સુધી ફેલાયેલા છે મનુષ્ય લોકની અંદર. અને શું થાય છે આગળનું જે વાક્ય છે બહુ જ સરસ અને સમજવા જેવું છે. કર્માનુબંધી નિમશીને લોકે એટલે એ જ વસ્તુ જે છે કે જે મનુષ્યને ના મૂળિયા કર્મોમાં જે છે બંધનમાં જકડીને રાખે છે. હવે આખો શ્લોક જરાક ફરીથી ગુઢાર્થ સાથે સમજીએ તો ભગવાન કહે છે કે મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે જ્યારે જ્યારે યોની બદલે છે, કાં તો એ દેવલોકમાં જાય છે, કાં તો એ પશુ પક્ષી અને નર્કની નિમ્ન યોનીમાં જાય છે. અહીંયા સમજવા જેવી બાબત એ છે કે મનુષ્ય યોની જ માત્ર એક યોની છે કે જ્યારે આપણે કર્મ કરવાનો, કર્મમાંથી છૂટવાનો, પુણ્ય અને પાપ કરવાનો, બધી જ રીતે આપણો ઉદ્ધાર કરવાનો, જીવનો ઉદ્ધાર કરવાનો મોકો આપણે માત્ર ને માત્ર મનુષ્ય યોનીમાં મળે છે. પશુ યોનીમાં ફળ ભોગવા માટે જ પશુ યોની આપણને મળે છે. કોઈ પણ પશુ યોનીમાં, નરક યોનીમાં જ્યારે આપણો જન્મ થાય છે તો એ મનુષ્ય જન્મની અંદર આપણે જે કંઈ પણ સારા કે નરસા કર્મ કર્યા હશે એ કર્મનું ફળ ભોગવવા માટે જ આપણે પશુ યોની પ્રાપ્ત થાય છે. બાકી કર્મ કરવા માટે તો માત્ર ને માત્ર એક મનુષ્ય યોની જ મળે છે. એટલે ભગવાન સમજાવે છે કે અધશ ઉર્ધ્વ પ્રસુતા છે, એટલે આ એવું ઝાડ છે કે જેની ડાળીઓ ઉપર અને નીચે ફેલાયેલી છે. એટલે મનુષ્યને
ગુણો પ્રવૃત્તિ વિષય પ્રવાલા, ગુણો જે છે આપણી ઇન્દ્રિયો જે છે, આપણા વિષયો જે છે, જે ઇન્દ્રિયોથી સાંભળવું, રસ લેવો, જોવું, ગાવું, ખાવું, પીવું. અપવાસ હોય પણ જીભને એવી તો લાલપ ઉપડે કે અપવાસ જાય તેલ લેવાને આપણે ખાઈ લઈએ ભરપેટ. ભલે ને 11 હોય, ફરાળનું ખાશું ને, સાબુદાણાનો ચેવડો ખાશું, સાંબાની ખીચડી ખાશું, રાજગરાની પૂરી ખાશું. ખાવું તો જોશે ભાઈ, 11 ભલે હોય. એટલે જે આપણી ઇન્દ્રિયો જે છે આપણે લાલાહિત કરે છે, લાલચ આપે છે, જેને કારણે આપણે વિષયોમાં ફસાઈએ છીએ. ગુણા પ્રવૃત્તા વિષય પ્રવાલા, વિષયો જે છે ગુણોને નાચ નચાવે છે, એના દ્વારા આપણા કર્મો થાય છે. ને જે કર્મો થાય છે મૂળોની અંદર, એ પાછા કર્માનુબંધીની મશીન લખે. એ જ કર્મ જે છે કે જે મનુષ્યને બાંધી રાખે છે. એટલે અહીંયા આખા શ્લોકનો જ્યારે આપણે સાર સમજીએ તો મૂળ સાર એ છે કે મૂળ તો પરમાત્મા છે, પણ પરમાત્માની સુધી જવાની પહેલા આપણે આપણી કૂંપળો જે છે, આપણી ડાળીઓ જે છે, કે જે આપણી વાસના છે, જે આપણી અંદરની લાલચ જે છે, એ આપણે એવી તો આ સંસારની અંદર જકડીને રાખે છે, એવી તો આપણે ફસાવીને રાખે છે કે આપણે ઉર્ધ્વગામી નથી થઈ શકતા, આપણે પરમાત્મા સુધી નથી પહોંચી શકતા. એટલે એક સરળ ઉદાહરણ સાથે જ્યારે આપણે સમજીએ કે જ્યારે એક મોટું જહાજ હોય, આ મોટું જહાજ જેને દરિયો પાર કરવાનું છે, અલગ બીજા સ્થળે પહોંચવાનું છે, પણ એને એક એન્કર સાથે દરિયાની અંદર પથ્થરમાં જો ફસાવીને રાખવામાં આવે તો એ જહાજ ક્યારેય આગળની મુસાફરી કરી જ નથી શકવાનું. એ એન્કરમાંથી છૂટશે, મોહ માયામાંથી છૂટશે તો જ એ આગળ જશે. અહીંયા ભગવાન સમજાવે છે કે ડાળીઓ કાપવાની જરૂર છે. અંદરની મોહ, લોભ, લાલચ, ઇન્દ્રિયોનું નાચ જે નચાવે છે, ઇન્દ્રિયો આપણને હાથ, પગ, આંખ, કાન, એ બધાને વશમાં રાખવાની જરૂર છે, બધાને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. તો તમે ઉર્ધ્વગામી બની શકો. ઉર્ધ્વગામી બની શકો એ ભગવાન આગળના 3જા શ્લોકમાં બોલશે, પણ મેં અત્યારે લીધું છે. એટલે આજની અને આપણી સમક્ષ ભગવાનજી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે. ડાયરેક્શન અલગ તરફ છીએ આપણે. તો આજની આ ધ્વજાનો લાલ, પીળા અને સફેદ રંગની ધ્વજા, આજની આ ધ્વજારોહણ કિશોરભાઈ વાસજાડિયા જે દ્વારકાના જ, એમના દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. ભૂપત સરમાલી, નંદકિશોર પંચાલ, ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. તો ખાસ બીજો શ્લોક જે સમજાવે છે કે મુખ્ય મૂળ જે છે એ પરમાત્મા ઉપરની બાજુ છે, પણ આપણે ડાળીઓની અંદર, પાંદડાઓની અંદર, વાસનાઓની અંદર, લાલચની અંદર આપણે એવા ફસાઈ જઈએ છીએ, એવા જકડાઈ જઈએ છીએ કે આ સંસારમાં ફરીને ફરી આવે રાખીએ છીએ. જન્મ, મરણ અને કર્મોને જે છે બાંધી રાખીએ છીએ. મૂળ વસ્તુ જે છે એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે જ કબીર સાહેબનો જે અમર દોહો કહી શકાય કે માયા મુઈ ના મન મુવા, મરી ગયા શરીર, આશા તૃષ્ણા નાય મુઈ, કહી ગયા કબીર. એટલે કબીરે ઘણી વખત કહ્યું છે કે ભાઈ આશા અને તૃષ્ણા જે છે નથી મળતું. શરીર ભલે મરી જાય, શરીર મરવા ઉપર હોય અને મરવાના અણી ઉપર પણ આપણે આશા અને તૃષ્ણા, જેમ શંકરાચાર્યએ પણ કહ્યું કે અંગમ ગલિતમ ચલિતમ મુંડમ, એટલે શરીર આખું વળી જશે, વૃદ્ધા અવસ્થા આવી જશે, મૃત્યુ સામે દેખાતું હશે, પણ આ મનુષ્ય જે છે આશાનો પિંડો જે છે નહીં છોડે, એના મનમાંથી આશા નહીં છૂટે. એટલે જરૂર છે આશાઓને, આપણી જે અંદરની લોભ છે, અંદરની લાલચ, અંદરની વાસના છે, અંદરની કામના છે, આ બધા મૂળિયાઓ કપાય, આ બધી ડાળીઓ કપાય, આ બધું ત્યાગ થાય, પછી આપણે જે છે ઉર્ધ્વગામી બની શકીએ, ઉપરની બાજુ જઈ શકીએ. So life is like a tree. If you feed your greed, it grows deeper. If you feed your soul, you grow higher. તો નક્કી કરી લ્યો ઉપર જવું છે કે નીચે નર્કમાં જવું છે. ઉપર સ્વર્ગ છે, નીચે નર્ક છે, આવી વ્યાખ્યા આપણા ગરુડ પુરાણની અંદર છે. તો ઉપર જવું હોય તો વાસનાઓના છેડાઓને કાપવા પડશે. આ સંસારની જે ડાળીઓમાં જકડાયેલા છીએ એનો ત્યાગ કરવો પડશે, તો આપણે ઉર્ધ્વગામી થઈ શકશું. કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. આગળ શ્લોકમાં ભગવાન હજી આપણે સમજાવશે કઈ રીતે આપણે આ ડાળીઓને કાપી શકીએ, સંસારની મોહ માયામાંથી છૂટી શકીએ, અને એના હૃદયમાં હજુ વધુ આગળ જાણીશું કે એની હૃદયની વાત શું છે. હજી ભગવાન પાસે વધુમાં વધુ કઈ રીતે જઈ શકાશે, તો એ બધું જ આવતીકાલે જાણીશું. તો રોજે ભગવાનજી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણના દર્શન કરો અને મંગલા આરતીથી આપના દિવસની શરૂઆત કરો. અને યાદ રાખો, બંધન દેખાતા નથી છતાં જકડી રાખે છે. આ કર્મના મૂળિયા જ માણસને ભટકાવીને રાખે છે.
તો આવતીકાલે ફરીથી મળીશ. આપ સૌને જય 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 દ્વારકાધીશ. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો સાથે. જે દ્વારકાધીશના ભક્તો છે, જેમને રોજ ઈચ્છા થાય છે કે ચલો ને દ્વારકા પહોંચી જાય, તો એમને દ્વારકા પહોંચાડ્યાનું પૂન તમે પણ મેળવી લેજો અને વિડીયોને શેર કરી દેજો.